અને આખરે જેની આશંકા હતી એ આશંકા સાચી પડી છે। યુદ્ધ ફાટી નીકળ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે। રશિયાએ હુમલો કર્યો અને આ યુદ્ધ અહીંયા સર્જાયું છે। પરિસ્થિતિ ખૂબ વિકટ છે ને આ બધાને લઈને સાંજે 6 વાગે પીએમ મોદી પણ સુરક્ષા બેઠક કરવાના છે। ઉત્તર પ્રદેશના પ્રવાસથી તેઓ પરત ફર્યા છે અને દિલ્હીની અંદર વડાપ્રધાન મોદી આ બેઠક કરશે। આ બેઠકમાં વિદેશ મંત્રી સહિત રક્ષા મંત્રી પણ હાજર રહેશે। એનએસએ અજીત ડોવલ પણ આ બેઠકની અંદર હાજર રહેશે। યુક્રેન ભારત પાસે મદદ માંગી ચૂક્યું છે। તેમનું યુક્રેનના વિદેશ મંત્રીનું કહેવું છે કે જો ભારત રશિયાને કહે તો આ યુદ્ધ અટકી શકે છે। પીએમ મોદીને તેમણે કહ્યું છે કે પીએમ મોદી પુતિન સાથે વાતચીત કરે કારણ કે ભારત અને રશિયાને સારા સંબંધો છે અને પરિસ્થિતિ ખૂબ વિકટ છે। નિર્દોષ નાગરિકો અહીંયા માર્યા જાય છે યુદ્ધની અંદર અને આખી દુનિયાની અંદર અત્યારે જાણે કે આર્થિક ભૂકંપ આ યુદ્ધના કારણે આવ્યો છે। આખી દુનિયાની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠક યોજવાના છે, સુરક્ષા બેઠક યોજવાના છે અને તેમાં એનએસએ અજીત ડોવાલ, રક્ષા મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે। સાંજે 6 વાગે આ બેઠક યોજાશે અને બેઠક બાદ શું ભારતનું સ્ટેન્ડ છે, ભારત શું પગલાં લેવાનું છે આ બાબતે એ આગળ જાહેર થશે। યુક્રેન રશિયા યુદ્ધને લઈ અમેરિકાથી પણ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જો બાઇડન વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી સાથે બેઠક કરવાના છે અને આ મીટિંગમાં આર્મી ચીફ સાથે એનએસએ પણ સામેલ થશે। ઇમરજન્સી મીટિંગમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સામેલ થવાના છે। તમામ રાષ્ટ્રાધ્યક્ષો અત્યારે મીટિંગોના દોર ચલાવી રહ્યા છે। આ યુદ્ધની પરિસ્થિતિને કેવી રીતે અટકાવી શકાય આખી દુનિયાનું ફોકસ માત્ર ને માત્ર એના ઉપર છે। યુક્રેન રશિયા વચ્ચેની આ પરિસ્થિતિ જે તણાવપૂર્ણ માહોલ છે, આજે સવારે પુતિને જાહેરાત કરી કે તેમણે એક આર્મી ઓપરેશન, તેમણે યુદ્ધનો શબ્દ નથી વાપર્યો, તેમણે કહ્યું છે કે તેમણે આર્મી ઓપરેશન શરૂ કર્યું છે। પણ પરિસ્થિતિ હકીકત એ છે, સચ્ચાઈ એ છે કે યુદ્ધ છેડી દેવામાં આવ્યું છે। યુક્રેનના કીવમાં 5 મિનિટમાં જ 4 મોટા વિસ્ફોટ કરવામાં આવ્યા। રશિયાની સેનાએ યુક્રેનમાં કાર્યવાહી પણ તેજ કરી છે। શું પરિસ્થિતિ છે અત્યારે અને પુતિન જે કહી રહ્યા છે કે ખાલી અમે સૈન્ય ઠેકાણા ઉપર જ હુમલા કરી રહ્યા છીએ, સામાન્ય નાગરિકોમાં આમાં કોઈ અમારો મારવાનો ઈરાદો નથી, પણ હકીકતમાં શું પરિસ્થિતિ છે, કેવો ફફડાટનો માહોલ છે, નિર્દોષ નાગરિકોના કેવી રીતે ભોગ લેવાય છે, તમામ વિશે કૃષ્ણા પાસેથી જાણીએ। જી નુપુર, બિલકુલ રશિયા અને યુક્રેન વચ્ચે જે ઘર્ષણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને આજે આખરે સવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે રીતે સંદેશ આપ્યો અને તેમણે કહ્યું કે અમે જે કેટલાક મિલિટરી ઠેકાણા છે ઉપરાંત એર સ્ટ્રક્ચર જે છે, એર ડિફેન્સ સ્ટ્રક્ચર, તેના પર હુમલો કર્યો છે। આ જે હુમલા કરવામાં આવ્યા છે તે યુક્રેનના કીવ અને અન્ય કેટલાક ખાર્કિવ સહિતના શહેરોમાં કરવામાં આવ્યા છે। હવે આ વિવાદ ઘણા સમયથી ચાલતો આવ્યો છે બંને દેશો વચ્ચે। મુખ્યત્વે નાટો એ મુખ્ય કારણ છે। નેટો જેને કહેવાય છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, કે જે યુરોપિયન કન્ટ્રીઝ, વેસ્ટર્ન અમેરિકા ખાસ કરીને સહિતનું 30 દેશોનું સંગઠન છે, મિલિટરી સંગઠન છે અને યુક્રેન આ સંગઠનમાં જોડાવા માંગે છે। જ્યારે રશિયાનું એવું કહેવું છે કે જો યુક્રેન આ સંગઠનમાં જોડાશે તો અમેરિકા સહિતના જે દેશો છે એ રશિયાને ઘેરવા માટે પ્રયાસ કરશે, એટલે એને સ્ટ્રેટેજિક જે વ્યૂહરચના છે તેને એક મોટો ફટકો લાગશે અને એના કારણે રશિયા તેનો વિરોધ કરી રહ્યું છે અને આ જ એક મુખ્ય કારણ છે। હવે બંને દેશ પોતાની સંપ્રભુતા અને પોતાની રક્ષા માટે આ લડી રહ્યા હોવાની વાત કરી રહ્યું છે। રશિયા એવું કહી રહ્યું છે કે જો નેટો સંગઠન આખું ભેગું થઈ જશે, બધા જ દેશ અમને ઘેરી લેશે અને એ ન થાય એના માટે અમે યુક્રેન પર હુમલો કરી રહ્યા છીએ। યુક્રેનનું એવું કહેવું છે કે રશિયા અમારી પર હુમલો કરી રહ્યું છે, અમારી સંપ્રભુતા અને સુરક્ષાને ઠેસ પહોંચાડી રહ્યું છે અને એટલા માટે અમે જવાબી કાર્યવાહી કરીશું। પરંતુ અહીં આખું વિશ્વ ફરી એક વખત જે રીતે આપણે જોયું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં થયું હતું કે બે અલગ અલગ ગ્રુપમાં વેચાઈ ગયું હતું। જો કે ઘણા બધા દેશોએ, હજુ ભારત સહિતના દેશો એવા છે કે જેમણે કોઈ પ્રતિક્રિયા નથી આપી અથવા તો ન્યુટ્રલ એક સ્ટેન્ડ અપનાવ્યું છે, પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા બધા એવા દેશો છે જે મોસ્ટલી નેટો સંગઠનના સભ્યો છે, એમણે યુક્રેનને સાથ આપ્યો છે અને રશિયાને યુક્રેનમાંથી હટી જવા માટે કહ્યું છે, જ્યારે બીજે પક્ષે રશિયાને ચીન અને અઝરબૈજાન જેવા દેશોનો સાથ મળી રહ્યો છે। હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે સવારે જે રીતે સમય આવ્યું હતું, વ્લાદિમીર પુતિને એવું કહ્યું કે અમે આ આખી જે વાર્તા છે ને કૂટનીતિક રીતે અમે અપનાવવા માંગીએ છીએ, કૂટનીતિક રીતે તેનો ઉકેલ લાવવા માંગીએ છીએ, પરંતુ જો અમારા દેશને અથવા અમારા નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે તો અમે એને પાછળ નહીં હટ્યું અને કોઈ પણ બીજા દેશોને પણ તેમણે આ પ્રહાર કરતાં કહ્યું કે કોઈ પણ દેશ અમારી ઇન્ટરનલ મેટરમાં જો દખલગીરી કરવા માંગશે તો અમે નહીં હટીએ। અને બીજી બાજુ અત્યારે હમણાં જ જે યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન સામે આવ્યું અને તેમણે એ રીતે કહ્યું કે અમે અમારા દેશની રક્ષા માટે કટિબદ્ધ છીએ અને જે પણ લોકો લડવા માંગતા હશે તેમને હથિયાર
પૂરા પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 7 લોકો રશિયાએ જે હુમલો કર્યો તેમાં તેમનું નિધન થયું છે, મૃત્યુ થયા છે અને 8 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. યુક્રેન એવો દાવો કરી રહ્યું છે કે અમે પણ હુમલો કર્યો છે, વળતો પ્રહાર કર્યો છે, જો કે રશિયા તેનો ઇનકાર કરી રહ્યો છે. હવે બધા જ દેશો, ભારત સહિતના દેશો એવું કહી રહ્યા છે કે તમે શાંતિથી ઉકેલ લાવો, વાર્તાલાપ કરો, પરંતુ રશિયા કે જેના પર આર્થિક પ્રતિબંધો લાદવાના શરૂ થઈ ગયા છે નેટો અને યુરોપિયન યુનિયન તરફથી, રશિયાને તેની કોઈ પરવા હોય તેવું લાગતું નથી. નુપુર, બિલકુલ, અને આ યુદ્ધની પરિસ્થિતિમાં સૌથી વધારે ભારતની અંદર જો ચિંતા હોય, ગુજરાતની અંદર ચિંતા હોય, તો એ વાલીઓમાં, એ માતા પિતામાં જેમના બાળકો ત્યાં આગળ છે. અને આવી જ એક વિદ્યાર્થીની શ્વેતા કે જે યુક્રેન ભણવા માટે ગઈ હતી અને ત્યાં આગળ યુદ્ધની પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે. શ્વેતા અમારી સાથે યુક્રેનથી લાઈવ જોડાઈ છે અને સાથે જ એના માતા પિતા બગસરામાં રહે છે. માતા પિતા પણ ચિંતિત છે કે મારી દીકરીનું શું થશે, એ પણ અમારી સાથે ત્યાંથી જોડાયેલા છે. એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો શ્વેતા, આપની પરિસ્થિતિ અમે જાણવા માંગીશું કે આપની શું પરિસ્થિતિ છે અને આપ અત્યારે કઈ ત્યાં આગળ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા છો, ક્યાં છો, આપની પાસે પર્યાપ્ત માત્રામાં સીધું સામાન, ખાવા પીવાની સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે અત્યારે આપની? હાલ હું અત્યારે ટર્નોપિલ સિટીમાં રહું છું અને મેડિકલ હોસ્ટેલમાં જ રહું છું. તો અત્યારે જો જોવા જઈએ તો અત્યાર સુધી બધું નોર્મલ જ હતું, કે કંઈ એવું લાગતું નહીં કે યુદ્ધ થવાનું છે કે નહીં, કે એવું હતું બધું કે કંઈ નહીં થાય, નોર્મલ જ હતું જેવું રેગ્યુલર હોય છે. પણ કાલે એવું જાહેર થયું કે 30 દિવસ માટે એ લોકો ઇમરજન્સી જાહેર કરે છે કે ક્યારે બી યુદ્ધ થઈ શકે છે, ક્યારે બી કંઈ પણ થઈ શકે છે. તો તમારા લોકોએ અમુક સેફટીમાં રહેવાનું, અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી જોશે. પછી એવું થયું કે બધું બરાબર હતું, તો અમે લોકો એવું વિચાર્યું કે આપણે ઇન્ડિયા જતા રહીએ. તો અમે પછી 25-26ની ફ્લાઇટ બુક કરાવી દીધી અને 25 તારીખની બપોરની મારી ફ્લાઇટ હતી ક્યુ એરપોર્ટથી. તો આજે સવારે અમને એવા ન્યૂઝ મળ્યા કે ક્યુ એરપોર્ટની આજુબાજુમાં પેલું થયું છે, બ્લાસ્ટ થયું છે અને એના લીધે ક્યુ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. તો હવે એ સ્થિતિ અમારા માટે બહુ ખરાબ છે કે ભાઈ અમારી કાલની ફ્લાઇટ હતી, આજે રાતે નીકળવાનું હતું ટર્નોપિલથી ફ્લાઇટ માટે, હવે ઇન્ડિયા કેવી રીતે જશું? એટલે આપના માતા પિતા શ્વેતા અમારી સાથે, પીવાના આપના માતા પિતા અમારી સાથે જોડાયા છે. ચિંતા એમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આપના દાદી પણ સાથે છે. આપના માતા આપની સાથે સીધા જ વાત કરવા માંગે છે. બેન શ્વેતા સાથે આપ જે પણ આપને પ્રશ્નો સતાવતા હોય, જે પણ આપની ચિંતા હોય, આપ સીધા જ વાત કરી શકો છો સંદેશ ન્યૂઝના માધ્યમથી. હાય શ્વેતા, કેમ છો બેટા? બસ મજામાં. કેમ છો તું? કેમ છો તું? બસ જો બેઠા છીએ અત્યારે બધા. હમણાં નીચેથી બધું સામાન, અમને ખબર પડી કે હવે ગમે ત્યારે બધું બંધ થઈ જશે, તો હમણાં નીચેથી કોઈ બધી ડરવાની વસ્તુ જરૂર લઈ નથી હો આવી. બેટા. આપણે આપણી સરકાર ગવર્મેન્ટ છે એ આપને હેલ્પ કરશે જ, અને જ્યાં સુધી અમે હેલ્પ નહીં કરીએ ત્યાં સુધી અમે એનો પ્રયાસ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું. અને અમારી હેલ્પ ચાલુ જ છે સરકાર સુધી વાતચીત કરવાની. પણ આવ તમે લોકો કોને ગવર્મેન્ટને કે કશું કરે, કેમ કે અહીંયા થોડાક ટાઈમે સ્થિતિ બદલતી જાય છે. થોડી વાર એમ થાય છે કે હવે શું થશે, નીકળશું કે નહીં, કેમ કે એરપોર્ટ બી બંધ થઈ ગયા છે અને એ ખબર નહીં પડતી હવે શું કરવું. શ્વેતા, આપના માતા પિતા તો પ્રયત્ન કરી જ રહ્યા છે અને સરકાર સાથે સંદેશ ન્યૂઝ પણ એ પ્રમાણે પ્રયત્ન કરી રહ્યું છે કે ત્યાં જે પણ ફસાયેલા વિદ્યાર્થીઓ છે એ તમામ આપ ક્ષેમ કુશળ પરત ફરો, ભારત પરત ફરો. આપના માતા પિતાને પણ આપ મળો અને અહીંયા આપ જલ્દીથી જલ્દી સુરક્ષિત આવો પાછા. એના માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. અમે પણ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ આ બાબતે. પણ શ્વેતા, અમારે એ જાણવું છે કે એરપોર્ટ બંધ છે, કીવ એરપોર્ટ ઉપર આજે હુમલો થયો મિસાઇલથી, એ પણ અમે જોયું. એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણ સિવિલિયન વિમાનને ઉડવાની પરવાનગી ન હોય, સ્વાભાવિક છે. તો શું બીજા કોઈ રસ્તા છે ખરા કે જર્મની છે, ડેનમાર્ક છે, ત્યાંથી ઘણા લોકો નીકળવાના પ્રયત્નો કરે છે એવું અમે જાણવા મળ્યું છે અમને? તો શું એવું કંઈ શક્ય છે કે એવી કોઈ શક્યતાઓ કે જમીન માર્ગે ક્યાંયથી નીકળી શકાય કે એ પણ સુરક્ષિત નથી? હવે એમાં એવું છે કે અત્યારે બહાર ઇમરજન્સી જાહેર કરી દીધી છે, તો તમારે લોકોએ ઘરની બહાર નીકળવું એ બી અનસેફ છે. તો હાલ જોઈએ કે ભાઈ કોઈ પ્રોપર રસ્તો હોય કે તમને ખાસ ખબર છે કે આ રીતે નીકળી જ શકાશે, કે તમે શ્યોર જ છો કે 100% આ વસ્તુ સક્સેસ થશે, તો જે રસ્તો અપનાવવો જોઈએ. બાકી મારો ખ્યાલ એવો છે કે જ્યાં સુધી આપણને શ્યોર ના હોય ત્યાં સુધી બહાર બી નીકળવું સેફ નથી હવે. બિલકુલ, બહુ સ્વાભાવિક વાત છે, કારણ કે ગમે ત્યારે ઉપરથી વિમાનો ઉડે, હેલિકોપ્ટર ઉડે છે, ગમે ત્યારે બોમ્બ મારો થઈ શકે, મિસાઇલ આવીને પડી શકે. આપના માતા પણ જોડાયેલા છે. બેન, આપને આવી રહ્યો છે શ્વેતાનો અવાજ? આપના સુધી પહોંચી રહ્યો છે? હેલો? ના, હજુ નથી આવતો અવાજ.
અચ્છા, શ્વેતાનો અવાજ એમના માતા સુધી નથી પહોંચી રહ્યો. ટેકનિકલ ટીમને હું વિનંતી કરું છું કે અવાજ પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી એમની જે ચિંતા છે ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે, એમની દીકરી સાથે વાતચીત કરી શકે અને હાલચાલ પૂછી શકે, એને સાંત્વના આપી શકે. કારણ કે અમે તો શ્વેતા તમારી પડખે છીએ જ, પણ માતા પિતાની સાંત્વના છે અમે સમજી શકીએ છીએ. આપની પણ ચિંતા છે કે ભાઈ કેવી રીતે નીકળવું, શું કરવું, પણ આપની પાસે અત્યારે પર્યાપ્ત સીધું સામાન છે કે કેમ? પહેલાં આપની માતાને પૂછી લઈએ. શ્વેતા, આપ કંઈક બોલો તો આપના માતા સુધી અવાજ પહોંચે છે કે કેમ એ ખ્યાલ આવે. હેલો મમ્મા, હેલો. હા બેન, સંભળાય છે તમને અવાજ શ્વેતાનો? ના, નહીં સંભળાતું. હેલો. અચ્છા, શ્વેતાનો અવાજ નથી પહોંચી રહ્યો. કોલ ફરી એકવાર આપ પેચ કરશો? ટેકનિકલ ટીમને હું વિનંતી કરું છું. શ્વેતા, હા ફરી એકવાર બોલશો? કોલ પેચ થઈ ગયો છે ફરીથી. હા હેલો મમ્મા, હેલો. હા બેન, શ્વેતાનો અવાજ આવે છે હવે આપને? ના, નથી પહોંચતો, હજી નથી પહોંચતો. અચ્છા, હજી અવાજ નથી પહોંચતો. પણ બેન, આપ શું કહેવા માંગો છો? શ્વેતા, અચ્છા, શ્વેતા અમારી સાથે અત્યારે ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. અમે એને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપને મારે એ જાણવું છે કે કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિ શ્વેતા સાથે મારે પણ હમણાં જ લગભગ આપને કહું તો 3-4 દિવસ પહેલાં જ વાત થઈ હતી, અને શ્વેતા એ વખતે કહેલું કે નુપુરભાઈ, અહીંયા એટલી પરિસ્થિતિ વિકટ નથી. એક રાહતની વાત અમને પણ લાગી હતી કે હા, જે વિદ્યાર્થીઓ ત્યાં છે એ બધા સુરક્ષિત છે, આજુબાજુ એવો કોઈ ભયનો માહોલ ન હોવાનું પણ કહ્યું હતું. પણ અચાનક હવે આ રીતની પરિસ્થિતિ એટલે બહુ જ આંખમાંથી ઊંઘ ગાયબ થઈ જાય, સમજી શકીએ છીએ બેન અમે. હા, એ વાત સાચી છે. 3 દિવસ પહેલા જ્યારે શ્વેતાને લાઈવ લીધી હતી ત્યારે કોઈ ડરનો માહોલ નહોતો. પણ આજે 3 વાગે અચાનક એને વિસ્ફોટ થયો ત્યારે એનો ફોન આવ્યો, મમ્મી અચાનક વિસ્ફોટનો અવાજ આવ્યો, ત્યારની અમારી ઊંઘ ઉડી ગઈ છે અને સતત આમ ડરનો માહોલ અમને આસપાસમાં ખડો થઈ ગયો છે. અને નીચે જાય તો પણ સતત જે કોઈ નાગરિક એને જોવા મળે તો તરત એના પ્રૂફ માગે છે અને તરત જ એને બંદોબસ્ત કરવી લે છે ત્યાંના લોકો. એટલે બહાર પણ નીકળે એવું નથી પોઝિશન. અમારે શ્વેતા એમ મને ફોનની અંદર કહેતી હતી કે બહાર પણ જવાય એવું નથી, અને સામાન લેવો તો મમ્મી કઈ રીતે જઈ શકી. પણ એ જે ઈશ્વરે જે ધાર્યું છે તે જ થશે. પણ મારે આજે સરકારશ્રીને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું. હું સતત રૂપાલા સરનો પણ કોન્ટેક્ટ કરી રહી છું, સતત દિલીપભાઈ સંઘાણીનો કોન્ટેક્ટ કરી રહી છું, જીતુભાઈ વાઘાણીનો કોન્ટેક્ટ કરી રહી છું, પણ મને તે લોકોએ રિસ્પોન્સ સારો આપ્યો છે કે તમે કાંઈ ટેન્શન લ્યોમાં, આપણી સરકાર બેઠી જ છે, જ્યાં હેમખેમ આપણા બાળકોને પરત પાછા લાવવાની પ્રયત્ન કરી રહી છે. એટલે સરકાર તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે, ભારત સરકાર પણ પ્રયત્નશીલ છે, અને એર ઇન્ડિયાના જહાજ પણ મોકલવામાં આવ્યા હતા. પણ સવાલ હવે બેન એ થઈ જાય આમાં કે સૌથી મોટો કે આખરે એમને લાવવા કેવી રીતે? કારણ કે એર સ્પેસ બંધ કરી દેવાયું છે સિવિલિયન પ્લેન્સ માટે. એટલે એક પરિસ્થિતિ અત્યારે વિકટ તો છે, પણ આ બધાની વચ્ચે કામ હિંમતથી લેવું પડશે આપણે. તો મારે સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી કરવી છે કે એર ઇન્ડિયન જે ફ્લાઇટ છે એ ચાલુ કરાવી દે, જ્યાં સુધી આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ છે ત્યાં જે ઇન્ડિયા બધા આવી જાય ત્યાં સુધી એની એર ઇન્ડિયન ફ્લાઇટો ચાલુ રાખે. મારી એવી ખાસ નમ્ર વિનંતી છે સરકારશ્રી. બેન, પરિસ્થિતિ અત્યારે ત્યાં એવી વિકટ છે, અત્યારે જે ગ્રાઉન્ડ રિયાલિટી ત્યાંની છે, આપને કહું કે એર ઇન્ડિયાનું પ્લેન ત્યાં ગયું હતું, પણ એ પ્લેન પાછું ફર્યું છે. કારણ કે ત્યાં જે એર સ્પેસ છે એ સિવિલિયન પ્લેન માટે, એટલે કે સામાન્ય નાગરિકોના વિમાનો માટે બંધ કરી દીધી છે. કારણ કે ગમે ત્યારે મિસાઇલ ગમે ત્યાંથી આવીને ટાર્ગેટ કરી શકે છે. એના યુક્રેનના જ એર સ્પેસની અંદર, એટલે કે યુક્રેનની ઉપરથી રશિયાના ફાઇટર જેટ્સ, ફાઇટર હેલિકોપ્ટર એ બધા ઉડી રહ્યા છે. સિવિલિયન પ્લેનની અંદર જો કોઈને ટાર્ગેટ કરી દેવામાં આવે, સિવિલિયન પ્લેનને કોઈ ટાર્ગેટ કરવામાં આવે, જો કોઈ એમાં પેસેન્જર્સ બેઠા છે તો બહુ મોટી ખુંવારી થઈ શકે, એટલા માટે બંધ કરેલું છે. એટલે સરકાર સાથે અમે પણ વાતચીત કરી રહ્યા છીએ કે જમીન માર્ગે જો ક્યાંયથી નીકળી શકાતું હોય કે એ રીતના કોઈ બીજા દેશની અંદર પણ વિદ્યાર્થીઓ જઈ શકતા હોય તો એ પ્રમાણેની વાતચીત સરકાર સાથે પણ ચાલી રહી છે. કદાચ આપને કોઈ વાતચીત થઈ હોય અને શું જવાબ મળ્યો આ બાબતને લઈને, તો કદાચ કોઈ વાતચીત થઈ હોય આપ શેર કરી શકો. મને વાતચીત તો આમ તો કાંઈ નથી મળી રહી, આશ્વાસન આપે છે તે લોકો. પણ મારું કહેવાનું એ છે કે શ્વેતાની જોડે મારે વાત થઈ હતી ત્યારે એમણે એમ મને કીધું હતું કે જ્યારે તમે જે ક્યુ એરપોર્ટ છે ત્યાં એને બોર્ડર નજીક થાય છે, એટલે ત્યાં થોડુંક ડરનો માહોલ વધારે છે. એટલે માનો કે આપણે ફ્લાઇટ બંધ કરી દીધી હોય, પણ જે એને જે લવ્યુ છે એ સિટી છે 70 કિલોમીટર જ દૂર છે, અને એરપોર્ટથી તો ઘણી બધી દૂર છે ટર્નોપિલ સિટી જે બોર્ડરથી. તો અહીંયા લવ્યુથી ફ્લાઇટ આવી શકે એવું તેવું છે, એવું અમારું માનવામાં આવે છે.
એટલે આમ પ્રેક્ટિકલી જો જોઈએ બેન તો નવયુવતી પરિસ્થિતિ બાળકો હા પણ પ્રેક્ટિકલી કેવું હોય છે કે જ્યારે દેશની અંદર આ રીતની ઇમરજન્સી જાહેર થતી હોય, આપણે જોયું કે યુક્રેનનો દાવો છે કે 7 પ્લેન રશિયાના તોડી પાડ્યા છે, એટલે એ જ્યારે દેશની ઉપર આ રીતની પરિસ્થિતિ હોય તો કદાચ આપણે પ્લેન દ્વારા લાવવું પણ એ કદાચ એ જોખમ મોટું સાબિત થઈ શકે. આપની સાથે હું વાત કરું પણ એ પહેલાં મોટા અપડેટ મળી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અત્યારે સંબોધન કરી રહ્યા છે, જોઈએ શું કહી રહ્યા છે. और आगे भी जो एफर्ट्स होंगे अपने भारतवासियों को बचाने के लिए हम लोग करेंगे. नहीं ऑलरेडी प्लेन वहाँ पर भेजी गई थी, कुछ बच्चे आए भी हैं, ऐसा नहीं है, कुछ बच्चे आए हैं, लेकिन एक प्लेन वहाँ गई, वहाँ पर शायद कुछ ऐसी स्थिति थी, हम प्लेन चाहते हुए भी वहाँ पर लैंड नहीं कर पाई. तो स्थिति विषम है, इसमें कहीं दो राय नहीं है, लेकिन फिर भी हमारी गवर्नमेंट का पूरा इफर्ट है कि जो हमारे भारतवासी हैं, हमारे जो बच्चे वहाँ पर हैं, उन सभी को निकाला जाए. इंडिया का क्या स्टैंड है इस पे कुछ बोल दीजिए आप. भारत चाहता है कि शांति कायम होनी चाहिए, बातचीत के द्वारा इसका हल निकाला जाना चाहिए, युद्ध की स्थिति पैदा नहीं होनी चाहिए, यही भारत की सोच है. એટલે રાજનાથસિંહે પણ એ જ વાત કરી છે. હમણાં વાત થઈ રહી હતી શ્વેતાના માતા પિતા સાથે, જે વાત થઈ રહી હતી કે વિમાન અત્યારે સિવિલિયન એરક્રાફ્ટ ત્યાં આગળ ઉડવું એ અશક્ય વસ્તુ થઈ ગઈ છે. અને રાજનાથસિંહે કહ્યું કે પહેલાં જ આપણે ફ્લાઇટ દ્વારા વિદ્યાર્થીઓને લાવી ચૂક્યા છીએ, પણ હવે એ શક્ય નથી કારણ કે ઇમરજન્સી લાગુ થઈ ગઈ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, યુક્રેન ઉપરથી રશિયાના વિમાનો ઉડી રહ્યા છે, ફાઇટર જેટ્સ એકબીજાને ટાર્ગેટ કરી રહ્યા છે, એવી પરિસ્થિતિ છે ને એની વચ્ચે સિવિલિયન એરક્રાફ્ટને યુક્રેનના કોઈ પણ એરપોર્ટ પરથી ઉડવાની પરવાનગી આપવી એ શક્ય નથી. પણ પરિસ્થિતિ અત્યારે કંટ્રોલ બહાર છે તેવું રક્ષામંત્રી રાજનાથસિંહનું પણ કહેવું છે. અને અત્યારે ભારતની જો સ્ટેન્ડની વાત કરવામાં આવે તો ભારત હંમેશાથી શાંતિનું આગ્રહી રહ્યું છે અને એ જ વાત તેમણે કરી છે કે ભારતના પ્રયાસો એ જ છે કે શાંતિ સ્થપાય, વાતચીતથી ઉકેલ આવે, પણ ત્યાં ફસાયેલા લોકોને કઈ રીતે બહાર કાઢવા સરકાર એ બાબતે વિચારણા કરી રહી છે અને કઈ રીતે ત્યાં ફસાયેલા લોકોને શું જમીની માર્ગેથી બીજા કોઈ દેશની અંદર લઈ જઈ શકાય. કારણ કે સમાચાર આજે સવારથી આપણે જે જોઈ રહ્યા છીએ એ સમાચાર સામે આવ્યા છે કે કેટલાક લોકો પોતાની કાર લઈ લઈને નીકળી પડ્યા છે અને તેઓ કાર લઈને ડેનમાર્ક કે જર્મની તરફ આગળ જઈ રહ્યા છે અને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ જો આ કોઈ રસ્તો હોય તો એ આપણા વિદ્યાર્થીઓ ત્યાંથી બહાર આવી શકે. આ તમામ બાબતે સરકાર પણ વિચારણા કરી રહી છે અને દિલ્હીની અંદર પણ મંથન ચાલી રહ્યું છે. 6 વાગે બેઠક પણ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા બેઠક કરવાના છે અને હાલ રશિયાથી શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે, યુક્રેનથી શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે, તમામ પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી અજય યાદવ પાસેથી. देखिए, निश्चित तौर पे नुपुर, जब हम बात कर रहे हैं हर क्षण लगातार वहाँ की जो सिचुएशन बदल रही है, अपडेट बदल रहे हैं और जिस तरह की खबरें आ रही हैं उसके मुताबिक अभी ताज़ा खबर है कि यूक्रेन की तरफ से 2 रूसी जो आर्मी पर्सनल है उनको एक तरह से डिटेन कर लिया गया है. खुद यूक्रेन की तरफ से दावा किया गया है कि 50 से ज़्यादा रशियन सैनिक मारे गए हैं, जबकि रशिया की तरफ से दावा किया गया है कि कई सारे जो यूक्रेनी आर्मी पर्सनल हैं वो मारे गए हैं. हालांकि रशिया की तरफ से इस बात को बार बार इनकार किया जा रहा है कि आम पब्लिक के ठिकानों को टारगेट नहीं किया जाएगा, सिर्फ जो रक्षा से जुड़े हुए जो लोकेशन है उन्हीं को टारगेट किया जाएगा. क्योंकि रशिया की तरफ से पहले भी कहा गया है कि वो यूक्रेन पे हमला नहीं करना चाहता है, बल्कि वहाँ की जो सत्ता है उसको बदलना चाहता है. क्योंकि नाटो फोर्सेस के साथ जिस तरह से वहाँ की दक्षिणपंथी यूक्रेनी सरकार जा रही है वो रशिया को किसी भी सूरत में मंजूर नहीं है. लेकिन पूरे यूक्रेन में इस मामले को लेकर पूरा अफरा तफरी का माहौल देखने को मिल रहा है. स्टोर पे जो सामान जमा थे वो सामान लोग अपने घरों की तरफ ले गए हैं, कई सारे स्टोर बंद हो गए हैं, सड़कों पे जाम की स्थिति देखने को मिल रही है, लोग सुरक्षित ठिकाने की तरफ जा रहे हैं या यूरोपियन कंट्री की तरफ बढ़ते हुए दिखाई दे रहे हैं. कई जगह रोने बिलखने की भी खबरें आई हैं, लोग काफ़ी घबराए हुए हैं. ऐसे में निश्चित तौर पर सवाल है कि वहाँ पे जो 18,000 से ज़्यादा भारतीय लोग रहते हैं, जिसमें बड़ी संख्या में मेडिकल की पढ़ाई करने वाले छात्र हैं, उनका क्या होगा. उनके बारे में भारत सरकार की तरफ से आज एक MEA में एक उच्च स्तरीय बैठक हुई है, जिसमें ये कहा गया है कि जो भी समुचित उपाय हो सकते हैं भारतीय छात्रों को निकालने का, वो भारत सरकार की तरफ से किया जाएगा. फिलहाल सभी भारतीय नागरिकों को कहा गया है कि वो सुरक्षित स्थानों पर रहें, बाहर न निकलें, किसी तरह की अफरा तफरी की सिचुएशन में न रहें. एक कंट्रोल रूम बनाया गया है जिसमें सभी लोग उससे संपर्क कर सकते हैं. तो एक तरह की ये सिचुएशन बनी हुई है. लेकिन जहाँ तक भारत का क्या स्टैंड है, इसको लेकर के कहा जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी थोड़ी देर में दिल्ली लौटेंगे, तो प्रधानमंत्री आवास पे एक बैठक होगी जिसमें विदेश मंत्री एस जयशंकर भी मौजूद रहेंगे. लेकिन इस बीच जो यूक्रेन के राजदूत हैं जो दिल्ली में रहते हैं, उनकी तरफ से
एक अपील की गई है भारत सरकार से कि खास करके प्रधानमंत्री नरेंद्र मोदी से कि रसिया के साथ भारत के रिलेशन काफ़ी बेहतर हैं। ऐसे में भारत की भूमिका काफ़ी अहम हो सकती है और भारत सरकार को खास करके प्रधानमंत्री नरेंद्र मोदी को रसिया प्रेसिडेंट जो है पुतिन से बात करनी चाहिए। और साथ ही साथ ये भी जो भारत के राजदूत हैं उनकी तरफ से यूक्रेन के राजदूत हैं उनकी तरफ से ये बात कही गई कि हमेशा भारत जो है गुट निरपेक्ष आंदोलन का अगुवा रहा है, किसी के पक्ष में नहीं रहा है। ऐसे में रशियन प्रेसिडेंट की तरफ से भारत के प्रधानमंत्री नरेंद्र मोदी की बात सुनी जाएगी। और साथ ही साथ ये भी कहा गया कि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में जो है भारत अस्थायी सदस्य के तौर पे है, तो भारत की भूमिका काफ़ी अहम है। ऐसे में यूक्रेन के आम नागरिकों को, यूक्रेन की सरकार को भारत से काफ़ी उम्मीद है और भारत को इस मामले में हस्तक्षेप करना चाहिए, सिर्फ स्टेटमेंट नहीं देना चाहिए। तो कई तरह की परिस्थितियाँ हैं और उसी परिस्थितियों में आज प्रधानमंत्री नरेंद्र मोदी की भी शाम 6 बजे के करीब सूत्रों के हवाले से जो खबर है एक बैठक भी होने वाली है। जी। અને આ બધા વચ્ચે મહત્વના સમાચાર અત્યારે એ મળી રહ્યા છે, પરિસ્થિતિ ગ્રાઉન્ડ ઝીરોથી સમાચાર એ મળી રહ્યા છે કે યુક્રેનના ઓડેસા શહેર સુધી રૂસી સૈનિકો, રશિયન સૈનિકો ત્યાં પહોંચી ચૂક્યા છે અને કબજો આખા દેશ ઉપર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ત્યાં પણ કેટલાક નાગરિકોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે। તમામ અપડેટ્સ આપના સુધી પળે પળના આગળ પહોંચાડતા રહીશું અને યુક્રેનના ઓડેસામાં જોરદાર વિસ્ફોટ પણ થયો હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા છે। સવારથી લઈને અત્યાર સુધીમાં ઓડેસામાં 5 વિસ્ફોટ થયા છે। આ વિસ્ફોટમાં ઇમારતો પણ ધરાશાયી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અને કુલ 18 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। રશિયન નેવી દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। સૂત્રો દ્વારા એ સમાચાર મળી રહ્યા છે। નિર્દોષ નાગરિકોને નહીં મારવામાં આવે, પુતિન દ્વારા આ વાત કરવામાં આવી હતી, પણ અત્યાર સુધીમાં જે સમાચાર સામે આવ્યા છે, જે દ્રશ્યો સામે આવ્યા છે, એ હચમચાવી નાખે એવા છે। નિર્દોષો મોતને ભેટી રહ્યા છે।